રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે. તો હાલો, જો સવારમાં ઉઠી ગયા. આદર છે જ તો ભાઈ વરસાદનો શું કરે. અને જો બગલા જોઈ લઈએ એકવાર, દેડકા વીણે ધુવાળો થયો ને એને મજા આવે ભેગી માલ ભેગી. હા, જય શ્રી કૃષ્ણ. આ બગલા ભગત શું કરો છો તમે બે? હાલો તો ગાય ને જો દોવી છે આખણી. જય શ્રી કૃષ્ણ. ધુવાડો બહુ લાગ્યો નહીં? ધુવાડો બહુ હે ને તું કરે એવો ને ધુવાડો કે બાપ. કિલો ચોખ્ખું કરી નાખું ને પછી ઓહો જતા પાછો ધોય બગલો પાણીમાં લઈ આવી ડેડકા ને એટલે ધોય કહું ધોય. ક્યાંથી લઈ આવ્યો હે આ? હા ધોયો. બોલો, ગામમાં નીકળવું છે, જેઠીને કંઈક લેવો સામાન, બરાબર. તો જાતા ગામમાં. હા ચાલો જાય, બરાબર. જો એટલું પાણી આવ્યું આજ વધુ છલે, નકર કાલ તો હાવ કોરું થઈ ગયું હતું ડેમે. આજ બહુ પવન, આજ પવન વધુ છે ઉપર આવે છે. ઓહો ટાયર હો. આજ જો લોડર ઉપરથી છે ને છાલ પતરી ઉતારવાનું હાલે. દોર્યું ને આમાં તો મજબૂત બહુ બાંધ્યું હતું ને. એવડો વરસાદ આવ્યો ને અવડું વાવાઝોડું આવ્યું તોય આમાં આગ ઉડી નહીં. આટલું દોર્યું ને દોરિયાને બાંધી દીધા હતા. આજે હવે છે ને પેડાનું કરવાનું છે. હા આ છે ને અહીંયા આગળ ને પાછું અહીં પાણી ભરાઈ ગયું હતું ને એટલે છે ને અહીંયા નાખ્યું તો પોદરા ને બધું. જો અહીંથી બધું ઢહેડી અને એમાં નાખી દીધું. અને આ પંચિયા છે ને એ વાં પડ્યા હતા, એ અહીં લીધા. પાડી હાવ બીએ એને એમ થાય અમારે માથે આ નાખીએ કામ. જતા પાણી આ ખાતા તો ગંધાય બહુ હાવ પાણીમાં. ફૂકાઈ ગયા સીભડા ને વેલા ને બધું. જો સીભડા હતા તો ખરી આમાં બધું ફૂકાઈ ગયું હા. ઊંડી આ બધે મેં જો ફૂલ પાણી ભર્યું હોય અહીંયા વરસાદ આવે ને એટલે.
માથે થોડીક બળે નાખી દીધી ફેરવાઈ જાય. બળ હાવ ચૂંદો થઈ ગઈ. લાલ બળ હે લાલ. ખાતર જેવી હે બળ હાવ તરત ભાંગી પડે. જો એક ગુવાર હતો પણ સુકાઈ ગયો પાછો કોયરો હોય. હવે શું થાય? ઓહો જો ઉકેડાનો સર દઈ દીધો ભાઈ. બળ થોડીક અહીંથી લઈ અને પાછું લોડર ઢાંકીને રાખી દીધું. કારણ કે ખાતરની અમારે જરૂર બહુ હોય એટલે ખાતરની થોડીક સાઈડ કરવી પડે કાયમ. ખાતરની છે ને વરસનું 20 ટ્રેક્ટર તો કમસે કમ થવું જ જોઈએ. એટલે ખાતરની બહુ ચાર્જ રાખવી પડે. નકર ખાતર વિને ભાઈ માંડવીને થાય નહીં બધું બરાબર. મોહમ ના આવે એટલે ખાતર તો ફરજિયાત નાખવાનું જ રહે. એટલે જો આ બળનો ઢેબો છે ને લગભગ 10-12 ફેરા આવે અને બાકી ખાતર થાય. અને આને ઘેર જવું છે જો બરાબર. પણ એને છે ને વાહ ઘેર નથી લઈ જાય. અહીંયા મજા છે કારણ કે અહીંયા ખીલાતા જો ફર્સ્ટ ક્લાસ બનાવે અને વાહ બધો ગારો પડે એટલે એને ઘેર લઈને જ જવું. આ કટાઈ ગયા છે પંચી આપણા. હવે આજે આને છે ને ઓઇલ મારી દેવું છે. બહુ કાટ લાગી ગયું કારણ કે આ છે ને લીમડા નીચે પીડ્યા હતા ને તો લીમડામાંથી પાણી પીડ્યા રાખ્યું એટલે વધુ એમ કાટ લાગ્યો. ફેરું ઊંઘનું ફેરું કરવું હું નહીં કરું. હમ બસ ચાટવું નથી. માખી જ બિચારીને પંખુડી લાઈટ નથી. હો લાઈટ નથી. અહીં છાણ કાયમ ચોપડવું પડે. અહીં છાણ ચોપડવું પડે કાંઈ. એ ગમાણમાં કરતી હોય ને બધુડી ખંજવાતી મોરથી તા છાણ ચોપડવું પડે. વાતું કરે હો. આ કરે તી વાતું કરે હો. શું કરા હે? હાલો એ હા ભરે બધું ફોન નથી કરી. હાલો મારા બાપ જો કડિયા કામ કરે. અહીંયા કુંડી તૂટી ગઈ. અહીંયા નહીં રહેવા દે. અહીં આબુ માર્યું ને રહેવા દીધું. જો પાણી ચાલુ થઈ ગયું. અહીં ચાલુ થઈ ગયું પાણી. કઈ વાંધો નહીં. અહીંયા સાબુ હાલી જશે. હાબુથી શું થાય? સાબુ મારી દઈ ને એટલે બંધ પાણી. અહીંયા બંધ થઈ ગયું. જો હા કેટલીક વાર રહીએ. આમ તું ક્યાંથી છે ને એ ખબર નથી પડતી. અહીં ટૂંકમાં હજી મને એમ થાય છે ને અધરથી આવે. અહીંયા રહી જાય. સિમેન્ટ ને રેતી નાખીને નહીં. હા સિમેન્ટ ને રેતી. હવે કુંડી છે ને જીવની થઈ ગઈ. આમાં છે ને નકશી તે બી નકશીનો શોખ હતો એટલે નકશી બનાવી. એને કારણે છે ને આ પ્રોબ્લેમ થયો. જો નકશી ને બનાવી હોત ને એટલે બનાવી આમ હાથથી બને બનાવલ છે. વાહ શોખ. કોકને પાણાની શું છે જણતર કરી. હા બરોબર. આ રેવું કઠણ છે. એ આ લે જઈ લે. પાણી પડે. પાણી પડે અહીંથી. હજી નાખો બીજું હું વધુ જોઈએ. હાબુ હાબુ કરવું પડશે. હાબુ વધુ નાખવું જોશે. હા બરોબર. નકર બધું આવી. આ તો બંધ નહીં થઈ તો થોડી થાય. અંદર તો અસલ હે કુંડી. અંદર તો તળમાં મારવું વાર લાગે. મેં જો આદર છે કેટલાક દી ને મેં વરસાદ ને આવવાનું હોય. આદર બહુ છે વરસાદ. બે રેણા તો આવી ગયા. એવું છે ને રાહુલભાઈ લાઈટ. હાલો તો નાસ્તો કરી લઈ. જો અહીંયા છે ને આવી ગયા રાહુલભાઈની દુકાને. બરોબર. હવે આમાં કંઈક ગોતી નાસ્તાનું ભાઈ માલ લેવા. અને એ છે ને આમાં ગરી ગયો અંદર. ક્યાં વયો ગયો તો? અંધારામાં દેખાતો નથી. હે હા એ સાચી વાત છે. જોતા જખીરો
માતું નથી રાહુલ તારે દુકાનમાં માલ કયો જો અત્યારે બહુ વધી ગયું પાણી આવે ઘાએ ઘા પાણી જો પવન બહુ છે ને જો કેવો અંજા ખુલ્લો મિત્રો વરસાદનું જોર તો બહુ છે આજે અમે તો બચી ગયા બરાબર પણ છે ને અમારી લાલપુર વાળી વાડી છે ને નામી પૂર કાઢી અમારે ભાગ્યાનો ફોન આવ્યો હતો કે લાલપુર થઈ ગયા દેવાતભાઈ ગયા છે ને પૂર કાઢી ગયા એવો વરસાદ છે એ ખાલી કલાક દોઢ કલાકમાં એવો વેરહો કે છેલ્લા અહીંયા છે ને ઝીણા ઝીણા પૂર અહીંયા ગયા બરાબર અને આજે અમે બચી ગયા ભાઈ વરસાદ આમ તો હવે જોતો નથી ને આવે તો કંઈ વાંધો નથી પણ ના આવે તો બહુ સારું કહેવાય બરાબર બાકી જો અટાણે વાડીમાં છે ને ચક્કર મારવાનો આજે આખા દીમાં ભાઈ નવરાત નથી આવી એટલે છે ને અત્યારે આવ્યો ચક્કર મારવા બરાબર ચક્કર મારવું એક જરૂરી છે કંઈ ભૂંડણા ખાઈ ગયા હોય તો બરાબર તો ખબર પડે અને જવાનું રુદ્ર સ્વરૂપ આખું અલગ રૂપ આવી ગયું એટલે બર તો બહુ છે વરસાદ આવવો હોય તો આવીએ તો ખરો ભાઈ હાલો જો વ્યારું તૈયાર થઈ ગયા બધા બેસી ગયા વ્યારું કરવા હાલો યાર ઉગાડલી દેશી લહણ વાળી ચટણી ઓહો એની તો હું વાત કરવી આની તો સુગંધ જ અલગ છે કઈ હા પણ લહણ નો ભાવ કેવો છે ખબર હતા મૂંગીને રાખ દીધા જેવું હા લહણ નો ભાવ છે ને કાલો એવો કિલ્લાના 400 રૂપિયા આવડો ભાવ લહણ નો બરાબર પણ લહણ વિના ના હાલે ગમે એવો ભાવ ન હોય ભાઈ પણ બરાબર સ્વાદ ના આવે ને હાકમાં લહણ વાળી ચટણી નાખવી જ પડે ચટણી નહીં ના હાલે લહણ ની મજા આવી જાય આની તા ઘટે જ નહીં હા હાલો હવે ખાઈ લે યારું કરી લઈ હાલો સારું હાલો જો મિત્રો યારું પાણી કરી લીધા છે અને હમણાં તો છે ને હાવ શાંતિ વરસાદ આવતો નથી 2 દિવસ ત્યાં તો હાવ ખાલું છે રેડું આવ્યું ને એકાદું બરાબર તો હવે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખજો નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલના નવા વિડીયોમાં મળીએ જય દ્વારકાધીશ